મરઘા પાલન વ્યવસાયમાં સેવન વ્યવસ્થા, હેચરી મેનેજમેન્ટ. મરઘા પાલન વ્યવસાય એ વૈશ્વિક ધોરણે ભારત અને ગુજરાત સહિત પશુધન ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપથી વિકસતો ઉદ્યોગ છે. આથી ઈંડા કે માંસ મેળવવા માટે મરઘા પાલનની અંદર હેચરી મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. હેચરી મેનેજમેન્ટમાં સેવન માટેના ઈંડાની પસંદગીમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. સેવન માટેના ઈંડાની પસંદગી માટે ઈંડાનું વજન, આકાર, કોચલાની ગુણવત્તા અને ઈંડાની આંતરિક ગુણવત્તાને ધ્યાનમાં રાખીને સેવન માટેના ઈંડાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ઈંડાનો સંગ્રહ. સેવન માટે પસંદ કરાયેલ ઈંડાનો સંગ્રહ કરવો ખૂબ જ અગત્યનો છે. સામાન્ય રીતે સેવન માટેના ઈંડાનો સંગ્રહ વધુમાં વધુ 7 દિવસ સુધી કરવામાં આવે છે. આથી ઈંડું મુકાયા બાદ ઈંડાને શક્ય તેટલા વહેલા નિયત વાતાવરણમાં સંગ્રહ કરવો જરૂરી છે. મરઘા પાલન વ્યવસાયની અંદર એક દિવસના બચ્ચાની ખરીદી એક અગત્યનો ભાગ છે. એક દિવસના બચ્ચા પેદા કરતા યુનિટને હેચરી કહેવામાં આવે છે. હેચરીની અંદર સારી ઓલાદના નર અને માદા પક્ષીઓનું સંવર્ધન કરી ફલિત ઈંડાને કૃત્રિમ રીતે સેવન કરી તેમાંથી એક દિવસના બચ્ચા પેદા કરવામાં આવે છે. આ એક દિવસના બચ્ચાને પ્રથમ દિવસે જરૂરી રસીકરણ કરી જરૂરિયાતમંદ મરઘા પાલકોને વિતરણ કરવામાં આવે છે. મરઘા પાલકોએ સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પ્રતિષ્ઠિત હેચરી પાસેથી જ મરઘાના બચ્ચા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આખરે આ એક દિવસના બચ્ચા જ મરઘા પાલકોને મોટા થઈ અને સારું ઉત્પાદન અને સારી આર્થિક સમૃદ્ધિ આપી શકે તેમ છે. ઈંડાનું સેવન. ફલિત ઈંડાને કુદરતી અથવા કૃત્રિમ રીતે જરૂરી ગરમી, ભેજ, હવાની અવરજવર અને અન્ય પરિબળો પૂરા પાડી સેવન કરવું જરૂરી છે. ઈંડા સેવનની પદ્ધતિઓ. કુદરતી ઈંડા સેવન. મરઘીમાં સામાન્ય રીતે 21 દિવસનો સેવન કાળ હોય છે. કૃત્રિમ ઈંડા સેવન. બહુ જ મોટા પાયે ફલિત ઈંડામાંથી બચ્ચા પેદા કરવા માટે કૃત્રિમ સેવનની પદ્ધતિ અનિવાર્ય બની છે. આ પદ્ધતિમાં એક સાથે હજારોની સંખ્યામાં ફલિત ઈંડાને મશીન દ્વારા સેવન માટેની બધી જ ભૌતિક જરૂરિયાતો પૂરી પાડી સેવન કરવામાં આવે છે. સેવન માટેના આ યંત્રને સેવન યંત્ર એટલે કે ઇન્ક્યુબેટર તરીકે ઓળખવામાં આવે છે. સેટર. સેવનકાળના પ્રથમ 18 દિવસ ઈંડાની ફેરવણી કરવી પડે છે, તેથી તેને સેટર યંત્રમાં રાખવામાં આવે છે. હેચર. સેવનકાળના 19 થી 21 દિવસ દરમિયાન ઈંડાને હેચર યંત્રમાં રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઈંડાની ફેરવણી કરવાની જરૂરિયાત રહેતી નથી. હેચરી હાઇજીન. હેચરી હાઇજીન એટલે હેચરીમાં સંપૂર્ણ જંતુ અને રોગમુક્ત કરવા માટે ફ્યુમિગેશન કરવું અત્યંત જરૂરી છે. સેવનની પ્રાથમિક ભૌતિક જરૂરિયાતો. 1. તાપમાન. સામાન્ય રીતે સેવનકાળના પ્રથમ 18 દિવસ સેટરમાં 37.5 સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી છે, જ્યારે 19 થી 21 દિવસ દરમિયાન હેચરમાં 36.9 સેન્ટીગ્રેડ તાપમાન જરૂરી છે. 2. સાપેક્ષ ભેજ. સેવન યંત્રમાં ભેજનું નિર્માણ સ્વસંચાલનથી થાય છે. સેવનકાળના પ્રથમ 18 દિવસ 60% અને 19 થી 21 દિવસ દરમિયાન 75% કે તેથી વધુ ભેજની જરૂરિયાત રહે છે. 3. હવાની અવરજવર. સેવન યંત્રમાં દર કલાકે 10 થી 12 વખત હવાની અવરજવર થવી જરૂરી છે. સારા સેવન માટે સેવન દરમિયાન 21% ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું મહત્તમ પ્રમાણ 0.5% થી વધવું જોઈએ નહીં. 4. ઈંડાની ફેરવણી એટલે કે ટર્નિંગ. ઈંડા રૂમ તાપમાને આવ્યા બાદ તેને તરત સેટરમાં મૂકવામાં આવે છે. સેટરમાં મૂકેલા ઈંડાની બરાબર ફેરવણી થાય તે ચકાસી લેવું જરૂરી છે. હેચરમાંથી બચ્ચા નીકળ્યા બાદ તેના પર હેચરીમાં કરવામાં આવતી ક્રિયાઓ. 1. ઓળખ નંબર આપવો એટલે કે વિંગ બેન્ડિંગ. સંશોધન કે સંવર્ધનના કામ માટે ઉપયોગમાં લેવાતા બચ્ચાની વ્યક્તિગત ઓળખ માટે તેને પણ નંબર પટ્ટી એટલે કે વિંગ બેન્ડ લગાવવામાં આવે છે. 2. જાતિ પરીક્ષણ એટલે કે સેક્સિંગ.
હેચરીમાં ઈંડા ઉત્પાદન અર્થે પેદા કરવામાં આવતા બચ્ચાનું જાતિ પરીક્ષણ ખૂબ જ અગત્યનું છે. 3. રસીકરણ એટલે કે વેક્સિનેશન. ઈંડાના સેવન બાદ 1 દિવસના બચ્ચાને મરેક્સ રોગની રોગપ્રતિકારક રસી હેચરીમાં જ મૂકવામાં આવે છે. 4. કલગી કાપવી એટલે કે ડબિંગ. 1 દિવસના બચ્ચામાં કલગી વિકસેલી હોતી નથી. આથી 1 દિવસની ઉંમરે જો બચ્ચાના કલગી કાપવામાં આવે તો કલગીનો બહુ વિકાસ થતો નથી. આમ 1 દિવસના બચ્ચામાં જરૂરિયાત મુજબની ઉપરોક્ત ક્રિયા કર્યા બાદ વિતરણ કરવામાં આવે છે. બચ્ચાઓને દૂર મોકલવાના હોય તો ચિક બોક્સમાં મૂકી પરિવહન કરવામાં આવે છે. આમ મરઘાપાલન વ્યવસાયની અંદર ફલિત ઈંડામાંથી બચ્ચા મેળવવા માટે હેચરીનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય રીતે હેચરી મેનેજમેન્ટ કરવામાં આવે તો ઓછા ખર્ચે વધારે તંદુરસ્ત બચ્ચાઓ મેળવી શકાય છે. ચાલો આપણે પણ મરઘાપાલન વ્યવસ્થામાં યોગ્ય હેચરી મેનેજમેન્ટ કરીએ.